સુરતમાં દિવસે ને દિવસે વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે ત્યારે ફરી એકવાર સુરતમાં ડિંડોલી વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે। ફરિયાદી કુન્ના તિવારી પાસે ડિસેમ્બર 2023 થી ઓક્ટોબર 2024 સુધીમાં ટુકડે ટુકડે 9 લાખ રૂપિયા લીધેલ હતા, જે રૂપિયાનું ફરી વ્યાજ તથા મુદ્દત મળીને 16,67,900 અને ઓનલાઈન તથા 5 લાખ રોકડા મળીને કુલ 21,67,900 ચૂકવી આપ્યા। ત્યારબાદ પણ તેમના દીકરા અને તેમના દ્વારા બંનેને અવારનવાર સાડીની દુકાન પર આવીને ફરીને ગાળો આપીને બીજા વધારાના 11 લાખની માંગણી કરવામાં આવી હતી। કુન્ના તિવારી પાસે ડિસેમ્બર 2023 થી ફરિયાદીએ ઓક્ટોબર 2024 સુધીમાં ટુકડે ટુકડે 9 લાખ રૂપિયા લીધેલ હતા, જે રૂપિયાનું ફરી વ્યાજ તથા મુદ્દત મળી તિવારીએ 16,67,900 ઓનલાઈન તથા 5 લાખ રોકડા મળી કુલ 21,67,000 ચૂકવી આપ્યા છતાં પુના તિવારી અને તેમનો દીકરો આશિષ તિવારી બંને અવારનવાર ફરીને સાડીની દુકાને આવીને ફરી ગાળો આપી અને બીજા વધારાના 11 લાખની માંગણી કરી છે અને જો નહીં આપે તો હાથ પગ તોડી નાખવાની પણ ધમકી આપી છે અને કુન્ના તિવારીએ ભાઈ મુન્ના તિવારીને પણ ફરિયાદીની પત્નીને ગાળો અને ધમકીઓ આપતો હોવાનું જણાવાયું છે।